પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ટોપિક ડિસ્કસ કરેલો હતો ડિપાર્ટમેન્ટેશન, હવે જે આપણે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન. તો લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશન છે એની અંદર શું ઇન્ક્લુડ થશે? તો લાઇન મીન્સ કે આપણે ટોપ મેનેજમેન્ટ લેવલ ટુ જે બોટમ લેવલ મેનેજમેન્ટ સુધી જે કમ્યુનિકેશન જે થાય છે એને લાઇન મેનેજમેન્ટ કહેવાય, કે જેની અંદર જેટલા પણ સ્ટાફ છે અથવા જે સ્ટાફ બેઝ છે એના થ્રુ આપણે કમ્યુનિકેશન કરીએ છીએ તો એને લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન કહેવાય છે. A structure having only line executive may be possible in a very small organization employing a few persons so that all levels are part of the chain of command. તો જે સ્ટ્રક્ચર છે જે આપણે લાઇન એક્ઝિક્યુટિવ છે કે જેના થ્રુ આપણે કમ્યુનિકેશન કરવાની છે તો એ ખાલી વેરી સ્મોલ ઓર્ગેનાઇઝેશન છે કે જેની અંદર પોસિબલ બને કે એક્ઝિક્યુટિવ એ સીધા ડાયરેક્ટ છે એ એમના સ્ટાફ સાથે કમ્યુનિકેટ કરી શકે. બટ જે લાર્જ ઓર્ગેનાઇઝેશન છે એમાં તો જે ઓનર છે એના બોટમ લેવલના સ્ટાફ સાથે એનું કનેક્શન ક્યારે પણ પોસિબલ ન બને, તો એમાં જે આ લાઇન ઓર્ગેનાઇઝેશન છે એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. Large organizations have such levels which are not part of the chain of command but perform a very useful role. તો એ ખાલી કમાન્ડથી વર્ક ન કરે બટ એ લોકોને પણ ઓથોરિટી આપી દેવામાં આવેલી હોય, રિસ્પોન્સિબિલિટી આપેલી હોય કે જેના અકોર્ડિંગ એ બધા ડિસિઝન્સ લેશે, વર્ક કરશે, બરાબર છે. તો એની અંદર ઘણા બધા લેવલ્સ હોય કે જેની અંદર આપણે આ લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન છે કમ્પલસરી ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. Due to the complexity of the modern business, the line executive seeks the specialized opinion on a particular matters. These people called staff personnel develop ideas and tender advice to the line executive. તો લાઇન એક્ઝિક્યુટિવ્સ છે કે જેને કાંઈ આઈડિયાઝ આપવાના છે અથવા તો કોઈ વસ્તુ પરફોર્મ કરવાની છે, એક્ટિવિટી પરફોર્મ કરવાની છે, તો લાઇન એક્ઝિક્યુટિવ છે એ પર્ટિક્યુલર મેટર્સ છે જેને સોલ્વ કરવા માટે અથવા તો એને ડેવલપ કરવા માટે એ પ્રોપર સજેશન્સ છે આપી શકે છે. અને જે સ્ટાફ છે એની અંદર જે સ્ટાફ રહેલા છે એની અંડરમાં જેટલા સ્ટાફ વર્ક કરે છે બની શકે કે એની પાસે એવા આઈડિયાઝ છે કે એની પાસે એવી ટેન્ડર એડવાઇસ છે કે જે આપે તો જેનાથી છે ડેવલપમેન્ટ ગ્રોથ પોસિબલ થશે. તો લાઇન એક્ઝિક્યુટિવનું વર્ક એ છે કે એ પ્રોપર આઈડિયાઝ અને ટેન્ડર છે એ એક્સેપ્ટ કરી અને લાઇન એક્ઝિક્યુટિવ છે એ આ વસ્તુને છે એ પરફોર્મ કરશે. તો આ રીતે ઘણી બધી મોડર્ન બિઝનેસ છે એની અંદર કોમ્પ્લેક્સિટી છે કે જે લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશનથી છે આપણે એને રિઝોલ્વ કરી શકીએ. This form of organization tries to retain the merits and to do away with the demerits of both the line and functional organization. તો જે આ ઓર્ગેનાઇઝેશન છે કે જે મેરિટ્સ એના મેરિટ્સ અને ડિમેરિટ્સ છે એ બે છે, સ્ટીલ આપણે મેરિટ્સ છે એને ધ્યાનમાં રાખીને આપણે બનાવીએ, બરાબર છે. તો કોઈ પણ વસ્તુ પરફોર્મ કરીએ છીએ એમાં મેરિટ્સ અને ડિમેરિટ્સ બે રહેલા હોય છે, બટ એ ડેમેરિટ્સને ઓછા કરી અને મેરિટ્સને વધારે કેવી રીતે કરી શકીએ એવી રીતે આપણે મેનેજમેન્ટ કરશું તો બે લાઇન છે કે જે લાઇન ઓર્ગેનાઇઝેશન અને સ્ટાફ બેને આપણે પ્રોપરલી મેનેજ કરી શકશું. As the name suggests, this type combines the activity of line executive and that of the staff or advisor. The line executive are the doers or commanders, whereas the specialists are the thinkers or advisors. તો જેમ કે ટોપ મેનેજમેન્ટની અંદર જેટલા લોકો રહેલા છે એ મોસ્ટ ઓફ કામ કેવું કરતા હોય, થિંકર્સનું કામ કરે છે, એડવાઇઝર છે, બરાબર. અને એ જે કમાન્ડ આપે એ જે વસ્તુ છે એ પરફોર્મ કરવા માટેનું જે આપણને ઇન્સ્ટ્રક્શન આપશે એ ઇન્સ્ટ્રક્શન વાઇઝ કામ છે એ બોટમ લેવલ મેનેજમેન્ટ કરશે. તો લાઇન એક્ઝિક્યુટિવ છે એ બધા ડુઅર્સ છે કે જે પ્રમાણે થિંકર્સ છે જે પોલિસી બનાવેલી છે, સ્ટ્રેટેજી બનાવેલી છે અને ઇમ્પ્લિમેન્ટ એકચ્યુઅલી ક્યાં કરવાની છે તો કે લાઇન એક્ઝિક્યુટિવ દ્વારા બોટમ લેવલ મેનેજમેન્ટ ઉપર. તો આ બે એક્ટિવિટી છે એને કમ્બાઇન કોણ કરશે તો કે લાઇન એક્ઝિક્યુટિવ અને સ્ટાફ છે ઓર્ગેનાઇઝેશન એ બે એક્ટિવિટીને કમ્બાઇન કરશે. The staff concentrates their attention upon the research and planning aspect of the business activities, while the line executive concentrate their attention upon the implementation of the policy matters. તો રિસર્ચ અને પ્લાનિંગ જે આસ્પેક્ટ છે જે બિઝનેસ એક્ટિવિટી પરફોર્મ કરવા માટે જરૂરી છે તો એના ઉપર સ્ટાફ છે કોન્સન્ટ્રેટ કરશે, જેથી વધારે વધારે રિસર્ચ કરશે તો કોઈ પણ એક્ટિવિટી છે કે જેને પરફોર્મ કરવામાં કોમ્પ્લેક્સિટી થાય છે તો એને આપણે સ્મૂથલી પરફોર્મ કરી શકીએ. રિસર્ચ અને ડેવલપમેન્ટથી આપણે એવા કોઈ આઈડિયાઝ મળે કે જેને આપણે સ્મૂથલી પરફોર્મ કરી શકીએ. While the line executive છે એનું વર્ક શું છે તો લાઇન એક્ઝિક્યુટિવ કોન્સન્ટ્રેટ their attention upon the implementation of the policy. તો સ્ટાફ છે એ કોન્સન્ટ્રેટ શેના ઉપર કરે કે પોતાના એફર્ટ્સ જે કરે છે એ કઈ રીતે ઓછા કરી શકે અને વધારે વર્ક આઉટપુટ છે એ આપી શકે. જ્યારે એક્ઝિક્યુટિવની જે પોલિસી એવી છે કે જે એને પોલિસી બનાવેલી છે, ટોપ મેનેજમેન્ટની જે પોલિસી બનાવેલી છે એ પોલિસી છે એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે, કઈ રીતે પોલિસીને સક્સેસફુલ બનાવી શકે. Lewis Allen wrote that the line refers to those positions and elements of the organization which have the
responsibility and authority and are the accountable for the accomplishment of the primary objective. તો જે પ્રાઇમરી ઓબ્જેક્ટિવ છે એ પ્રાઇમરી ઓબ્જેક્ટિવને આપણે કઈ રીતે અચીવ કરી શકીએ એના માટે જે સ્ટાફની જરૂર પડે છે અથવા તો જેને ઓથોરિટી ડેલિગેટ કરવી પડે છે, તો એની પોઝિશન છે કે જે એલિમેન્ટ છે એ ધ્યાનમાં રાખવાના છે અથવા તો એની પોઝિશન છે એ આપણે ડિફાઇન કરવાની છે. તો આ બધા જ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ અકોમ્પ્લિશ કરવા માટે જે આપણે એક્ટિવિટી કરવાની છે, જે ટાસ્ક પરફોર્મ કરવાનું છે એને આપણે લાઇન કહીએ છીએ. Staff element are those which have responsibility and authority for providing services, providing advice and services to the line executive in the attainment of the objective. તો સ્ટાફ એલિમેન્ટ છે એની પાસે એવી રિસ્પોન્સિબિલિટી છે અથવા તો એવી ઓથોરિટી છે કે એ લાઇન સ્ટાફ છે, જે બીજા લાઇન એક્ઝિક્યુટિવ્સ છે, કે એને ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે અથવા તો ઓછા ટાઈમમાં આ ઓબ્જેક્ટિવ કઈ રીતે અચીવ થઈ શકે એના માટે એડવાઇસ છે એ આપશે, પ્લસ એવી સર્વિસ પ્રોવાઈડ કરશે કે જેથી સ્ટાફ એલિમેન્ટ છે એ લાઇન એક્ઝિક્યુટિવને જે આ બધી એડવાઇસ છે, આ બધી ગાઈડન્સ છે એ આપી શકે, જેનાથી ઇઝીલી ટાસ્ક છે પરફોર્મ થઈ શકે, જેનાથી ઓબ્જેક્ટિવ છે ઓછા ટાઈમમાં અચીવ થઈ શકે. તો ફોલોવિંગ આર ધ એડવાઇસીસ ઓફ ધ લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન. સ્પેશિયલાઇઝેશન, તો એડવાન્ટેજીસ એના કયા કયા છે? તો સ્પેશિયલાઇઝેશન છે, લાઇન ઓર્ગેનાઇઝેશન અને સ્ટાફ છે. તો ડિપાર્ટમેન્ટેશનના આ ટોપિકમાં આપણે જે લર્ન કરેલું છે કે સ્પેશિયલાઇઝેશન સ્પેસિફિકેશન વાઇઝ એમને અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર એમ્પ્લોય કરેલા હોય છે. તો પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની અંદર જે સ્પેશિયલાઇઝ સ્કિલ પરફોર્મ અથવા તો સ્પેશિયલાઇઝ વર્ક પરફોર્મ કરવાનું છે, કે જેની પાસે એનો એક્સપિરિયન્સ છે, નોલેજ છે, તો પ્રોપરલી વર્ક પરફોર્મ કરી શકશે. તો એ જ રીતે લાઇન એન્ડ સ્ટાફમાં કે એ સ્ટાફને એ રીતે એમ્પ્લોય કરવામાં આવે કે જેમાં એની સ્કિલ્સ છે, એની પાસે નોલેજ બેઝ છે, તો એ પ્રમાણે જો એને પરફોર્મ કરવામાં આવે અથવા તો એને અરેન્જ કરવામાં આવે તો ઇફેક્ટિવલી વર્ક કરી શકશે. સાઉન્ડ ડિસિઝન્સ, લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશનમાં આપણે જે સ્ટાફ છે એને આપણે પ્રોપરલી રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી છે એ ડેલિગેટ કરેલી છે, જેથી એના વર્ક રિલેટેડ જેટલા પણ ડિસિઝન્સ છે એ એમના ટોપ મેનેજમેન્ટને પૂછ્યા વગર છે એ જાતે ડિસિઝન લઈ શકે, ઇન ટાઈમ ડિસિઝન લઈ શકે, જેથી ડિસિઝન મેકિંગનો ડિલે છે એ આપણે દૂર કરી શકીએ અને સાઉન્ડ ડિસિઝન્સ છે એ લઈ શકીએ. યુનિટી ઓફ કમાન્ડ, તો જે આપણને કમાન્ડ મળેલો છે, બરાબર છે, લાઇન મેનેજર, લાઇન એક્ઝિક્યુટિવ છે એ ડુઅર્સ છે, બરાબર છે. તો એમને જે ટોપ મેનેજમેન્ટ તરફથી જે કમાન્ડ મળેલા છે, જે એને ઇન્સ્ટ્રક્શન મળેલી છે, એ એના એમ્પ્લોઈઝ પાસે એને કઈ રીતે કરાવવું છે, પોલિસી છે એનું એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે કઈ રીતે કરવું, તો એ એક કમાન્ડ છે એને ફોલો કરે છે, એટલે જેથી આપણે કહીશું યુનિટી ઓફ કમાન્ડ. લેસ બર્ડન ઓન લાઇન એક્ઝિક્યુટિવ, તો લેસ બર્ડન કઈ રીતે, તો લાઇન એન્ડ સ્ટાફ એક્ઝિક્યુટિવ પાસે છે ઘણા બધા ઓથોરિટી છે, એની પાસે રાઇટ્સ છે, રિસ્પોન્સિબિલિટી છે, જેથી એને એના પોતાના ઉપરના જે હેડ છે એને કોઈ નાના ડિસિઝન્સ માટે પૂછવાની જરૂર નથી. તો એનો જે બર્ડન છે એ ઓછો થઈ જશે, જેથી આપણે કહી શકીએ લેસ બર્ડન ઓન ધી લાઇન એક્ઝિક્યુટિવ્સ. ડેવલપમેન્ટ ઓપોર્ચ્યુનિટી, તો સ્ટાફ છે એ પોતાના પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ માટે કઈ રીતે સેલ્ફ ડેવલપમેન્ટ થઈ શકે, એનું ડિપાર્ટમેન્ટ કઈ રીતે ગ્રોથ કરી શકે, એની ઓપોર્ચ્યુનિટી છે એનું સતત એ લોકો રિસર્ચ કરતા હોય છે. એનું વર્ક, એના એફર્ટ્સ છે એ કઈ રીતે ઓછા થઈ શકે એના માટે એ વર્ક કરે છે. એના ઉપર સ્ટાફનું છે કોન્સન્ટ્રેટ એના ઉપર છે, જેથી એને કોઈ ઓપોર્ચ્યુનિટી જે મળે છે તો એ ગ્રેપ કરી શકે, ડેવલપમેન્ટ કરી શકે. વેલ ડિફાઇન્ડ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી, તો લાઇન એન્ડ સ્ટાફમાં જેવી રીતે મેં તમને આગળના પોઈન્ટ્સમાં મેં તમને કીધું હતું કે લોકોને એના વર્ક રિલેટેડ જેટલી ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી મળવી જોઈએ એટલી રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી એને ડેલિગેટ કરવામાં આવે છે, જેથી અને ક્લિયર ઓથોરિટી હોય છે કે આપણે પ્રોડક્શન રિલેટેડ કોઈ વર્ક કરીએ છીએ તો પ્રોડક્શન રિલેટેડ જેટલી પણ ઓથોરિટી છે એ આપણા ટોપ મેનેજમેન્ટ આપણને આપી દેશે, જેથી આપણે પ્રોપરલી વર્ક કરી શકીએ. ક્લિયર આપણી પાસે રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી છે, જેથી ડિસિઝન આપણે છે એ પ્રોપરલી લઈ શકીએ. ડેમોક્રેટિક મેનેજમેન્ટ, તો મેનેજમેન્ટ છે એ ડેમોક્રેટિકલી કરવાનું છે, કે જેથી આપણે ઇફેક્ટિવ મેનેજમેન્ટ છે એ અપ્લાય કરશું તો આપણને જે ઓબ્જેક્ટિવ છે, આપણો જે ઓબ્જેક્ટિવ અચીવ કરવાનું છે તો ઇન ટાઈમ અચીવ થઈ જશે. સુટેબલ ફોર ધી લાર્જ કન્સર્ન્સ, તો લાઇન એન્ડ સ્ટાફ છે એ નાનું ઓર્ગેનાઇઝેશન છે, વેરી સ્મોલ ઓર્ગેનાઇઝેશન છે, તો એમાં તો જે એના ઓનર છે એનો સીધો એના સ્ટાફ સાથે છે એ કનેક્શન હોય છે. બટ જે લાર્જ ઓર્ગેનાઇઝેશન છે એમાં ઘણા બધા લેવલ્સ હોય, તો એમાં સ્ટાફ અને લાઇનવાળું ઓર્ગેનાઇઝેશન છે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, તો વધારેમાં વધારે કમ્ફર્ટેબલ અથવા તો સુટેબલ છે એ લાર્જ કન્સર્ન્સ માટે છે. સિસ્ટમેટિક પ્લાનિંગ એન્ડ કંટ્રોલ, તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર આપણે પ્લાનિંગ ડેવલપમેન્ટ અથવા તો મેનેજમેન્ટ કરવાનું છે, ઓર્ગેનાઇઝેશન કરવાનું છે, તો એમાં પ્લાનિંગ અને કંટ્રોલ છે એ તો બેઝિક ફંક્શન્સ છે કે જેને ઇમ્પ્લિમેન્ટ કરવા જ પડે, જે આપણે ઓલરેડી આગળ પ્લાનિંગ અને કંટ્રોલ છે એ લર્ન કરી લીધું છે.
ફ્લેક્સિબિલિટી, તો લાઇન અને સ્ટાફની અંદર જેટલી પોલિસી સ્ટ્રેટેજી બનાવવામાં આવેલી છે, તો અકોર્ડિંગ ટુ ચેન્જ ઇન ઓર્ગેનાઇઝેશન, અકોર્ડિંગ ટુ ચેન્જ ઇન ધ પોલિસી, અકોર્ડિંગ ટુ ચેન્જ ધ ગવર્મેન્ટ રૂલ, આપણે પોલિસીસ છે, આપણે સ્ટ્રેટેજી છે એ ચેન્જ કરવી પડે. તો ફ્લેક્સિબિલ, રિજિડિટી મેન્ટેન કરશું તો એ પોસિબલ નહીં થાય, બટ આપણે ફ્લેક્સિબિલિટી મેન્ટેન કરશું તો આપણે ચેન્જ છે એને એક્સેપ્ટ કરી અને આપણી પોલિસી છે એ ચેન્જ કરી શકશું. નેક્સ્ટ છે ડિસએડવાન્ટેજીસ ઓફ ધી લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન. તો એના ડિસએડવાન્ટેજીસ શું છે? એડવાન્ટેજીસ તો આપણે લર્ન કરી લીધા, હવે ડિસએડવાન્ટેજીસ. ફોલોવિંગ આર ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ધ લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન. કોન્ફ્લિક્ટ, તો લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશનમાં જો એ પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ માટે વર્ક કરશે તો બીજા ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેટ નહીં કરે, જેનાથી જે કોન્ફ્લિક્ટ છે એ ક્રિએટ થશે. ટુ મચ ડિપેન્ડન્સ ઓન ધી સ્ટાફ, હવે આપણે ઓથોરિટી જે આપણા સ્ટાફને આપી દીધી છે, આપણા લાઇન એક્ઝિક્યુટિવ્સને આપી દીધી છે, જેથી આપણે છે એ ફ્રી ફીલ કરી શકીએ, બટ અમુક જે કંટ્રોલ છે એ ટોપ મેનેજમેન્ટ પોતાની પાસે જ રાખે છે, બટ એ આપણે કંટ્રોલ છે એ આપણી પાસે રાખેલો છે, બટ આપણે એવું વિચારીએ છીએ કે આપણે ઓથોરિટી છે એ આપણા સ્ટાફને આપી દીધી છે, જેથી આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, આપણે બહુ ધ્યાન આપવાની જરૂર નથી, તો એ પ્રોગ્રેસ ઉપર ધ્યાન નહીં આપે, ઓનલી છે એ પ્રોફિટ આવી જાય ને એને ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે. એ સ્ટાફ ઉપર ડિપેન્ડ થઈ જશે કે સ્ટાફ છે બધું વર્ક પ્રોપરલી જ કરે છે, કાંઈ જે એને અસેસમેન્ટ કરવું પડે અથવા તો એના ઉપર અમુક નાનો કંટ્રોલ પર રાખવો પડે કે અમુક વસ્તુ છે એને ધ્યાનમાં લેવી પડે, તો એ પણ ધ્યાનમાં લઈ લે. વધારેમાં વધારે સ્ટાફ ઉપર ડિપેન્ડન્ટ થઈ જશે. મિસ ઇન્ટરપ્રિટેશન ઓફ ધી સ્ટાફ એડવાઇસ, હવે સ્ટાફ કાંઈ એડવાઇસ આપે છે અથવા તો એ કાંઈ એવું ગાઈડન્સ આપે છે, એનો આઈડિયા શેર કરે છે, તો એનું મિસ ઇન્ટરપ્રેટ કરશે. જે પ્રકારથી સ્ટાફ પોતાની એડવાઇસ આપવા માગતો હતો અથવા તો જે એનો મિનિંગ હતો, બરાબર છે, એવો મિનિંગ છે એ એના લાઇન એક્ઝિક્યુટિવ છે એ નહીં લે, બરાબર છે, તો એમાં કાંઈ મિસ ઇન્ટરપ્રિટેશન થશે તો લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશન છે એમાં મિસમેનેજમેન્ટ થવાની પોસિબિલિટીઝ છે એ વધી જશે. હાઈ ઓપરેટિંગ કોસ્ટ, તો ઓપરેટિંગ કોસ્ટ છે કે જે રૂટીન વર્ક કરવા માટે અથવા તો શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ છે અચીવ કરવા માટે આપણે જે કોસ્ટ બેર કરવી પડતી હતી, બરાબર છે, તો લાઇન અને સ્ટાફ દ્વારા આપણે જેટલા પણ એમ્પ્લોઈઝ છે એમને ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ પાડેલા છે, ફંક્શન્સ વાઇઝ અલગ પાડેલા છે, તો એની કોસ્ટ છે એ વધી જશે કે એની એડવાઇસ માટે અથવા તો એ એક્સપર્ટ લોકોનો છે એ જો એની હેલ્પ લેશે તો એને પણ ફીસ પે કરવી પડશે, તો આ રીતે ઓપરેટિંગ કોસ્ટ છે એ વધી જશે. ઇરેસ્પોન્સિબલ સ્ટાફ, જો સ્ટાફ છે એ પોતાના વર્કમાં એટલું ધ્યાન નહીં આપે અથવા તો એ નિગ્લિજન્સ છે એની નિગ્લિજન્સ હશે અથવા તો એવું કામ છે એ કે આ તો ચાલે, આ વસ્તુ તો આપણે રોજ કરી છીએ તો આમાં ભૂલ ન આવે, આવા થોટ્સથી જો વર્ક કરશે તો ઇરેસ્પોન્સિબલ છે એની ઘણીવાર કંપનીને વધારે લોસ છે એ લોસ કરાવી શકે, જેને કોસ્ટ છે એ બેર કરવી પડે, તો આવા ઇરેસ્પોન્સિબલ સ્ટાફને કારણે પણ છે એ ઘણા બધા ડિસએડવાન્ટેજીસ ક્રિએટ થશે. સ્ટાફ લેક્સ ઓથોરિટી, તો અમુક ટોપ મેનેજમેન્ટ છે એની પાસે જેટલા રાઇટ રાખવા જોઈએ એટલા તો રાખશે અને બીજા સ્ટાફને પ્રોવાઈડ કરવાના છે એની જગ્યાએ એ રાઇટ્સ એ છે એને આપી દીધા છે, બટ એની ઓથોરિટી પ્રમાણે એને ડિસિઝન્સ નહીં લેવા દે, બધા ડિસિઝન્સ માટે એને ટોપ મેનેજમેન્ટને પૂછવું પડશે. સ્ટાફને પ્રોપરલી ઓથોરિટી નથી આપેલી તો ડિસિઝન્સ માટે એને પૂછવું પડે, તો ડીલે ઇન ડિસિઝન્સ થશે, તો ડીલે થશે તો આપણે જે ઓપોર્ચ્યુનિટી જે ઇન ટાઈમ આપણે ગ્રેબ કરવાની છે એ ગ્રેબ નહીં કરી શકીએ, જેના કારણે આપણને અમુક વસ્તુ છે એ ઓપોર્ચ્યુનિટી મળે અથવા તો અમુક ગવર્મેન્ટ તરફથી સબસિડી મળે છે, તો આપણે એના માટે આપણા ટોપ મેનેજમેન્ટને પૂછવું પડે છે. ટોપ મેનેજમેન્ટ છે એનું ડીલે ઇન ડિસિઝન્સ કરશે એટલામાં આપણી જે ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ તે નહીં મળે, તો આવી લેક્સ ઓફ ઓથોરિટીઝ છે કે જે એના વર્ક રિલેટેડ જેટલી મિનિમમ ઓથોરિટી અથવા તો એની ઓપ્ટિમમ ઓથોરિટી જેટલી મળવી જોઈએ એટલી તો એને આપવી જ પડે. ડીલે ઇન ડિસિઝન મેકિંગ, તો ઓથોરિટી ઓછી હશે તો ડિસિઝન મેકિંગમાં ડીલે થશે. શિફ્ટિંગ ઓફ રિસ્પોન્સિબિલિટી, હવે સ્પેસિફિકેશન વર્ક માટે આપણે એમને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં રાખેલા છે, તો એની પાસે એવી સ્પેસિફિકેશન ન હોય કે એ બધી જ જગ્યાએ ચાલી શકે, એની પોતાની પાસે એવું સ્પેશિયલ નોલેજ છે કે જે પર્ટિક્યુલર ફિલ્ડ અને ડિપાર્ટમેન્ટમાં જે આપી શકે. ફોર એક્ઝામ્પલ BBA MBA એને કરેલું છે તો એ ખાલી માર્કેટિંગ જ કરી શકે, બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં આપણે એમને સેટ ન કરી શકીએ, IT ડિપાર્ટમેન્ટ છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, તો રિસ્પોન્સિબિલિટી છે એ શિફ્ટ નહીં કરી શકીએ. કન્ફ્યુઝન, જો આપણે ઓથોરિટી ક્લિયર નથી કરેલી, ઓથોરિટીમાં કાંઈ એમ્બિગ્યુટી રહેલી છે તો કોઈ પણ વસ્તુ એને ડાયરેક્શન નહીં મળે, ગાઈડન્સ નહીં મળે, કંટ્રોલ છે તો એના ઉપર કંટ્રોલ નહીં કરી શકીએ આપણે, તો ઘણા બધા કન્ફ્યુઝન ક્રિએટ થશે, મિસ ઇન્ટરપ્રિટેશન ક્રિએટ થશે, જેથી મિસમેનેજમેન્ટ થશે. આ હતા આપણા ડિસએડવાન્ટેજીસ ઓફ ધી લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન. જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.